ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. આજે આપણે બનાવીશું, આપણે લાલા માટે ડ્રેસ બનાવીશું. એકદમ પ્યોર કોટનનું કપડું અસ્તરનું લીધું છે મેં. એના માટે આ કાપડની જે લંબાઈ છે તે મેં 39.5 લીધેલી છે અને એની પહોળાઈ જે છે તે 3 ઇંચ લીધી છે. અને એના માટે એક આપણે સિમ્પલ પટ્ટી લઈશું. બીજી એની 1.5 ઇંચ ચોડાઈ છે અને એની લંબાઈ 16 ઇંચ છે. અને આ એક લેસ છે. આજે આપણે એકદમ સહેલી રીતે બનાવીશું કાનાજીની ડ્રેસ. તો ચાલો આપણે બનાવીએ. પહેલાં અહીંયાથી આમ ડબલ ફોલ્ડ કરવાનું છે અને પછી અહીંયાથી પણ ડબલ ફોલ્ડ કરવાનું છે. આપણે ત્રણેય સાઈડથી ડબલ ફોલ્ડ કરી દઈએ પહેલાં. હવે આપણે આ ત્રણેય સાઈડથી લેસ લગાવીશું. અને આ ડ્રેસ સ્પેશિયલ ગરમી માટે છે. જેમ આપણાને ગરમી લાગે એવી આપણા લાલાને પણ ગરમી લાગે, એટલે આપણે સ્પેશિયલ લાલાને ગરમી માટે આ વાઘા બનાવીએ છીએ. હવે આપણે આવી નાની નાની પ્લેટ લેવાની છે. હવે આપણે આ કમરનું માપ જોઈ લઈએ. મારા લાલા 3 નંબરના છે, એટલે એમનું માપ મેં આ કમરનું 4 ઇંચ રાખ્યું છે. તો હવે આપણે આનું સેન્ટર લઈશું અને અહીંયા એક માર્ક કરીશું અને આમ સીધું રાખવાનું છે. પછી આ પટ્ટી છે એનું પણ આપણે સેન્ટર લઈ લઈએ. આમ સેન્ટર રાખવું છે અને આ સેન્ટર અને આ સેન્ટરને મેળવીને આપણે અહીંયા સિલાઈ કરીશું. આ મેં જોઈન્ટ કરી દીધું છે. હવે આપણે આમ કરવાનું છે અને આને આમ કરીને અહીંયા સિલાઈ કરીશું અને એના ઉપર આ લેસ લગાવીશું, આ સિલ્વર લેસ. આ થઈ ગયો આપણો કમ્પ્લીટ વાઘા કાનાનો ડ્રેસ. હવે હું તમને પહેરાવીને બતાવું છું મારા લાલાને. જુઓ, હું તમને પહેરીને બતાવે. અને આમ પાછળથી પહેરાવાનું છે, આમ લેવાનું છે, અહીંયા પાછળ લેવાનું અને આ સાઈડની આ પટ્ટી આ બાજુ લેવાનું. બહુ જ સુંદર, એટલો ફાઇન લાગે છે આપણે લાલા. તમે બનાવશો તો તમને પણ તરત જ આવડી જશે. બનાવતા એકદમ ઇઝી છે બનાવવું, પણ બહુ જ ફાઇન લાગે છે. ગરમીમાં આ ડ્રેસ કાનાને તમે તમારા ચોક્કસ બનાવજો અને એમને પહેરાવજો. જુઓ કેટલી ફાઇન લાગે છે. પહેરાયા પછી પણ બહુ સરસ લાગે છે. એટલે તમે પણ બનાવીને આવી ચોક્કસ પહેરાવજો. જુઓ, મેં એમની પાઘડી પણ બનાવી છે. તો બહુ સરસ લાગે છે. આપણા લાલા એકદમ ફાઇન લાગતા છે.